પંડિત વિષ્ણુ શર્મા રાજપુત્રોને એક અદ્ભુત કથા, એક વિચિત્ર કથા કહેવા જઈ રહ્યા છે, જેમાં કાગડા અને કાચબાની વિચિત્રતા છે. કથા છે વિનોદ માટે, એનો મુખ્ય હેતુ આનંદનો છે, અને એ આનંદની સાથે સાથે નીતિ વિષયક જ્ઞાન મળી જાય છે, જુદી વાત છે. પરંતુ જે કથાનો હેતુ એણે કહ્યું છે તેથી આપના આનંદ માટે તદ્ભવતામ વિનોદાય, તેથી આપના આનંદ માટે હું તમને આ કથા કહી રહ્યો છું. એટલે તમે જુઓ કે મુખ્ય હેતુ તો આમ તો નીતિ વિશે જ્ઞાન આપવાનો છે, પરંતુ અહીંયા વાર્તાકાર એવું નથી કહેતો હું તમને કોઈ જ્ઞાન આપવા જઈ રહ્યો છું, હું તમારા આનંદ માટે કથા કહેવા જઈ રહ્યો છું. એટલે ઓલા વિદ્યાર્થીઓએ તમારી જેવા એમ ઉતાવળમાં કહ્યું હા હા કહો આર્ય ઉત્તમ કથયતું. બોલો બુદ્ધિશાળી આચાર્ય છે બહુ. એટલે કીધું પંડિત ઉવાચ, પંડિતે કહ્યું શૃણમ યુયમ, આપ સાંભળો, શૃણુત્યુયમ, તમે સાંભળો. કહ્યું છે કે સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, અત્યારે મિત્ર લાભ પ્રસ્તુત છે. તત્ર ઇયમ પ્રથમા કથા, તેની અંદર આ પહેલી વાર્તા છે. અને કેટલો સુંદર મજાનો અહીંયા તમને એક અનુષ્ટુપ છંદ પણ દેખાશે, એક સરસ મજાનો શ્લોક પણ છે. અને રાજપુત્રાહ ઉચુહુ, હવે જે છે એ ઓલા પંડિતે કહ્યું કે મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ખૂપીને ડૂબીને કંકણના લોભથી તે મુસાફર જ્યારે વાઘને પ્રાપ્ત થઈને મૃત્યુને અથવા વાઘને પ્રાપ્ત થઈને મૃત્યુને પામ્યું, તો રાજપુત્રોને જિજ્ઞાસા થઈ, પ્રશ્ન થયો. તમે જુઓ કે કથાની શરૂઆત છે એ જિજ્ઞાસાથી થાય છે, કોઈ પ્રશ્નથી થાય છે. અને રાજપુત્રાહ ઉચુહુ એટલે કે રાજપુત્રોએ ઉચુહુ કહ્યું. તો કે છે કે રાજપુત્રોએ કહ્યું એતત કથમ, એતત આ. કથમનો અર્થ થાય કેમ અથવા કેવી રીતે, પણ અહીંયા અર્થ કરવાનો છે કથમનો અર્થ તો કે કહો, કથમ કહો, પણ આ અહીંયા કથમનો અર્થ કરવાનો છે કેવી રીતે. તો કે આ કેવી રીતે બને. હવે તમે જુઓ કે લોજિક એવું કહે છે કે ભાઈ વાઘની પાસે વૃદ્ધ હોય કે ગમે તો વાઘ હોય એમની પાસે ના જવું જોઈએ. આ સિમ્પલ લોજિક છે, આપણું એક સીધી વાત છે. હવે એની પાસે કોઈ મુસાફર છે, એ ગયો અને એ પાછો પણ ખૂપી જવાય તેવા, ડૂબી જવાય તેવા કાદવની અંદર ઉતરીને ગયો વાઘ પાસે, તો આ કેવી રીતે બને સંભવ, આ કેવી રીતે, પ્રશ્ન, ક્વેશ્ચન માર્ક છે, કેવી રીતે બને. તો એનો પ્રશ્ન છે. રાજપુત્રોએ કહ્યું કે આ કેવી રીતે. એટલે હવે પંડિત વિષ્ણુ શર્માને ખબર પડી ગઈ છે, આચાર્યને ખબર પડી છે કે આ લોકોમાં જિજ્ઞાસા વૃત્તિ આવી, કંઈક એને જાણવાની ઈચ્છા થઈ. એટલે એણે તક જોઈને સો અબ્રવીત, અહીંયા સંધિ છે જે 10માં તમે સંધિ શીખીને આવ્યા છો એનો એક પ્રકાર છે. અહીંયા સોહો વત્તા અબ્રવીત, સોહો વત્તા અબ્રવીત. સોહો તેમણે, અથવા તો તેણે એમ લખો તો વાંધો નથી, કે છે કે તેમણે અબ્રવીત કહ્યું, તેમણે કહ્યું. તો આ તેમણે કહ્યું અર્થાત કોણે કહ્યું, કે પંડિત વિષ્ણુ શર્માએ કહ્યું. તો તમે જુઓ કે વાત કરવાની જે શૈલી છે, જે સાયકોલોજી, તમે જે વિજ્ઞાન, મનોવિજ્ઞાન જેની આપણે વાત કરી, એ પ્રકારની સ્તરતા, એ પ્રકારનું સ્તર તમે અહીંયા જુઓ છો કે કેવી રીતે વાત કરવી જોઈએ કે જેથી કરીને એ વાતને અથવા તો એ વિષયને લઈને કંટાળો અથવા તો વિષયને લઈને સહેજ પણ દ્વિધા ના રહે અને ધીમે ધીમે જિજ્ઞાસાવશ, જાણવાની તીવ્ર ઈચ્છાવશ એમાં પ્રવેશ કરી શકાય. તો આપણે જોયું કે પંડિત વિષ્ણુ શર્માએ અહીંયા બે વસ્તુ એક સાથે મૂકી. પહેલા એણે જ્ઞાન આપી દીધું ધીમેકથી,
કહ્યું કે મૂર્ખ લોકો આમ વર્તે છે અને બુદ્ધિમાન લોકો આવી રીતે વર્તે છે. આટલી વાત કર્યા પછી પંડિત વિષ્ણુ શર્માએ ધીમેકથી એક આખો ઉપક્રમ મૂકી દીધો. કહ્યું કે આવી એક ઘટના ઘટી ગઈ. એટલે ઓલા સ્વાભાવિક છે રાજપુત્રો એની આપણને પણ જિજ્ઞાસા છે કેવી રીતે આવું કેવું બની ગયું. કેમ કે આ તો બુદ્ધિહીન માણસને પણ ખબર પડે કે આવા હિંસક પ્રાણી પાસે ન જવાય. અને એમાં એક મુસાફરી કરતો મુસાફર અચાનક એવી અજાણી જગ્યા પર કોઈ પાસે કેવી રીતે ગયો. તો એ જે આખી વાત છે એને પંડિત વિષ્ણુ શર્મા અહીંયા ખોલવા અથવા તો મૂકવા માગે છે. અને એટલા માટે એણે હવે આખી જે વાત છે એ અહીંયા જો તમે મૂકી કે સૌથી પહેલું તો એને એક સંધિ જોઈ લઈએ છીએ આપણે અહીંયા જે છે કે છે કે દક્ષિણ વત્તા આરણ્યક. દક્ષિણ આરણ્ય દક્ષિણ આરણ્ય તો એનું ગુજરાતી અહીંયા આપણે કરીશું કે દક્ષિણ હિન્દી સોરી દક્ષિણ તો તમે અહીંયા આરણ્યમાં તમે ર સમજી શકશો. અણ છે આરણ્ય માં અહીંયા ન નહીં પણ દક્ષિણ આરણ્યમાં એક યસ વૃદ્ધ નું વૃદ્ધ જ થશે. એક વૃદ્ધ વ્યાઘ્ર વાઘ અસ્તિ છે. એક ભૂલ અહીંયા જે આપણે ટાઈપિંગમાં રહી છે એ અહીંયા છે આરણ્ય. અહીંયા ન જે અડધો મૂક્યો છે ને એના બદલે તમારે અણા મૂકવાનો છે. અનુનાસિક જે છે એ બદલાય છે. આમ તો તથ દધ ન એની બદલે ટઠ ડઢ અણ. તો એ એકમાત્ર અનુનાસિક ને ટાઈપિંગની ભૂલને કારણે થઈને નથી આવી શક્યો. તો એક વૃદ્ધ વાઘ અસ્તિ છે અત્યારે પણ છે. એટલે કહેવાનો મતલબ છે કે એવા વાઘ છે આજે પણ છે. અહીંયા જે છે એ પંડિત વિષ્ણુ શર્મા કહે છે કે આજે અત્યારે જ્યારે તમે વાર્તા ભણી રહ્યા છો ત્યારે અથવા વાર્તા જ્યારે કહી રહ્યા છો ત્યારે પણ આવા વાઘો છે જે દક્ષિણ આરણ્યમાં એટલે કે કોઈ સ્થાન ઉપર રહે છે. તો વાર્તા તમે જુઓ કે આખી વાર્તા જે ભૂતકાળમાં કહેવાય બની ઘટની અને વર્તમાનમાં લઈને આવ્યા કે અત્યારે છે અને આ ઘટના હવે તમારી સામે બની રહી છે. અહીંયા સમજવાનું એ છે કે 21મી સદીમાં પણ આવા વૃદ્ધ વ્યાઘ્રો પણ છે અને આવા લોભી પથિકો પણ છે. તો આ બંને વચ્ચેનું જે જીવન આખી ગોઠવવાની વ્યવસ્થા ગોઠવવાની જે આખી વાત છે એના ઉપર આપણે આ વાર્તામાં ચર્ચા કરવાના છીએ. એટલે જે આખી ભૂતકાળની વાત હોવી જોઈએ. આમ બન્યું હતું, આમ એક વાઘ હતો એની બદલે વાઘ અસ્તિ છે, હતો નહીં, વર્તમાનમાં છે. સહનો અર્થાત કે તે સ્નાતઃ નો અર્થ થાય છે સ્નાન કરીને. કુશહસ્ત થઈને સરહ વત્તા તીરે. સરહ સરોવરના કિનારે. અહીંયા સંધિ છે. સરહ વત્તા તીરે.
તો સરોવરના કિનારે બ્રુતે. કહેતો હતો. તો આ આખી એક વાત છે કે એક વૃદ્ધ વાઘ તે એટલે કે તે વૃદ્ધ વાઘ જે દક્ષિણારણ્યમાં છે તે સ્નાન કરીને સ્નાન કરીને કુશહસ્ત. હવે તમે જોશો કે આપણે હિન્દુ પરંપરાની અંદર એક એવી માન્યતા છે કે જ્યારે તમે કોઈ ધાર્મિક કાર્ય કરવા જાઓ છો અથવા કોઈ દાન પુણ્ય ધર્મ વગેરે કરવા માટે જાઓ છો ત્યારે કુશ જે અત્યારે જેને આપણે ડાભ કહીએ છીએ, દર્ભ કહીએ છીએ, એ પ્રકારની વનસ્પતિ, એ વનસ્પતિ હાથમાં રાખીને દાન પુણ્ય વગેરે કરવાની એક પરંપરા આપણે ત્યાં છે. એટલે કોઈ વ્યક્તિ અધ્યાત્મ વિશે કેટલું જાણે છે, ધર્મ વિશે કેટલું જાણે છે, એવું જાણવું હોય તો આવી બધી ઘટનાઓથી તમે જાણી શકો. કોઈ વ્યક્તિ દાન કરતો હોય અને એના હાથમાં કુશ ના હોય તો આપણે ખ્યાલ આવે કે ધર્મ વિશે બહુ જાજુ જાણતો નથી. એટલે દાન કરનાર વ્યક્તિના હાથમાં કુશ હોવું જોઈએ. તો આ એક બાહ્ય દેખાવ છે. એવું જરૂરી કુશ હાથમાં હોય એટલે દાની છે એવું સમજવાની જરૂર નથી. એમ અહીંયા સમજવાની વાત એ છે કે સ્નાન કરીને હાથમાં કુશ લઈને એટલે કે કુશ નામની વનસ્પતિ લઈને એક સરોવરના કિનારે ઉભા સરોવરના કિનારે બ્રુતેહે કહેતો હતો. શું કહે છે? ભો ભો પાંથાહા કહે છે કે ભો હે પાંથાહા એટલે કે મુસાફરો. ઉદ્ગાર ચિહ્ન છે. હે મુસાફરો. ઈદમનો અર્થ થાય છે આ. સુવર્ણ કંકણમ આ સોનાનું કંકણ ગૃહ્યતામનો અર્થ કરીશું સ્વીકારો. તો હે મુસાફરો એ સંબોધન છે. ભો પંથાહા હે મુસાફરો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ આ સોનાનું કંકણ સ્વીકારો. એટલે આ સોનાનું કંકણ છે તમે સ્વીકારો. તત પછી અથવા તો તેનાથી, પણ અહીંયા તત એટલે પછી. તો અહીંયા જુઓ કે રાજપુત્રાહા ઉચુહુ રાજપુત્રોએ કહ્યું એતત કથમ આ કેવી રીતે. એટલે સો અબ્રવીત તેણે કહ્યું એટલે પંડિતે કહ્યું કે દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર અસ્તિ. દક્ષિણ આરણ્યમાં એક વૃદ્ધ વાઘ છે. સહ તે સ્નાત કુશહસ્ત સરહસ્તીરે બ્રુતે તે સ્નાન કરીને કુશહસ્ત થઈને, હસ્તનો અર્થ છે હાથ, એટલે હાથમાં કુશ લઈને સરહ તીરે સરોવરના કિનારે બ્રુતે કહેતો હતો. ભો પાંથાહા હે મુસાફરો ઇદમ સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ આ સોનાનું કંકણ સ્વીકારો. તો ઇદમ સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ આ સોનાનું કંકણ સ્વીકારો. મિત્રો અહીંયા એક સુવર્ણ અણની માથે એક અનુસ્વાર હોવો જોઈએ એટલા માટે કે આપણે 10મા ધોરણમાં એવું શીખ્યા છીએ કે વિશેષણ અને વિશેષ્યનો ભાવ જ્યારે હોય જે બે શબ્દો વચ્ચે, ત્યારે જે વિશેષ્યને લાગેલું સ્વરૂપ એટલે કે જે પ્રત્યય એમને લાગ્યો હોય એ જ વિશેષણને પણ લાગે. એટલે કંકણ એ વિશેષ્ય છે, સુવર્ણ એનું વિશેષણ છે. તો જ્યારે આપણે કંકણમ એમ કહીએ ત્યારે સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ આમ કહેવું જોઈએ. તો એ અહીંયા એક ભૂલ આપણને દેખાય છે. કદાચ એવું બની શકે કે જે રનો રેફ છે ઉપર અને એની સાથે અનુસ્વાર હોય અને સંભવ છે કે પ્રિન્ટિંગમાં દેખાતો ન હોય, એવું બની શકે. તો સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ તતઃ પછી લોભાકૃષ્ટેન લોભથી આકર્ષાયને. તો લોભથી આકૃષ્ટેન
લોભથી આકર્ષાય, સોરી મિત્રો, લોભથી આકર્ષાય ને આ શ પણ ખોટો છે, ફાડી શ આવશે, સોરી. લોભથી આકર્ષાય ને અહીંયા સંધિ છે કૈનચિત પાંથેન, એટલે ચિત્ત પાંથેન, આમ તો પછી લોભથી આકર્ષાય ને કેનચિત કોઈ એક પાંથેન મુસાફર કોઈ એક પાંથેન, સોરી, કોઈ એક મુસાફરે આલોચિતમ જોયું, યત કે, હવે અહીંયા એક સંધિ છે એતત એતત ભાગ્યેન, જોયું કે એતત એટલે કે આ ભાગ્યેન, એટલે કે છે કે ભાગ્યથી સંભવતી, સંભવ છે. તો હવે સૌથી પહેલા તમે જોશો, અહીંયા તમને સમજાશે કે એક જે મુસાફર છે પછી લોભથી આકર્ષાઈને કોઈ એક મુસાફરે જોયું કે એતત ભાગ્યેન સંભવતી, આ ભાગ્યથી સંભવ છે. હવે પહેલી વસ્તુ કે ભોભો પાંથાહ બહુવચનમાં છે કે હે મુસાફરો ઇદમ સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કંકણ સ્વીકારો. ત્યાં સુધી તો બરાબર છે, ચલો ઓકે, કે ઘણા બધા મુસાફરોને વાઘ કહી રહ્યો છે, વૃદ્ધ વાઘ જે છે એ સરોવરની ના કિનારે ઉભા કહી રહ્યો છે, એટલે કોઈ જતા નથી, કેમ કે બધા લોકોને ખબર છે કે આ એક પ્રકારનું એક ટ્રેપ છે, જેને આપણે હની ટ્રેપ જે શબ્દ પ્રયુક્ત થાય છે, કે આમ જોવામાં આકર્ષક લાગે અને એમાં ફસાઈ જવાનો સંભવ છે, તો બાકીના લોકો તો જાય છે. પણ કોઈક મુસાફર છે આગળ આપ્યું લોભાકૃષ્ટેન, લોભથી આકર્ષાઈને કોઈ એક મુસાફરે જોયું અને એને કહ્યું કે એતત ભાગ્યેન સંભવતી, આ ભાગ્યથી સંભવ છે. હવે સ્વાભાવિક છે કે આવું સંભવ નથી, એ મુસાફર પણ જાણે છે, એટલે મુસાફરે કહ્યું કે આ ભાગ્યથી સંભવ છે, આ કોઈ સામાન્ય ઘટના નથી, આ ભાગ્ય વિના સંભવ બની શકે નહીં. એટલે કે છે કે એતદ ભાગ્યેન સંભવતી, આ બધું ભાગ્યથી સંભવ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું તમે મિત્રો આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો એકવાર આખો અનુવાદ જોઈ લો. રાજપુત્રાહ ઉચુઃ, રાજપુત્રોએ કહ્યું, કથમ એતત, આ કેવી રીતે?
સો અબ્રવીત, તેણે કહ્યું એટલે કે પંડિતે કહ્યું, અસ્તિ દક્ષિણારણ્ય કે એક વૃદ્ધ વ્યાઘ્ર, દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વ્યાઘ્ર છે. અહીંયાથી મિત્રો કયું વાક્ય કોણ બોલે છે ખાસ ધ્યાન રાખજો. એ કથમ એતત એ રાજપુત્રોનું વિધાન છે અને અસ્તિ દક્ષિણારણ્ય કે એક વૃદ્ધ વ્યાઘ્ર આ પંડિતનું વિધાન છે. સહ તે સ્નાત કુશહસ્ત સરહસ્તેરે મૃતે ભો બોહો પાંથાહ, તો તે સ્નાન કરીને કુશહસ્ત થઈને સરોવરના કિનારે કહેતો હતો, ભો પાંથાહ, હે મુસાફરો, ઇદમ સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કંકણ સ્વીકારો. તતઃ પછી લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી, પછી લોભથી આકર્ષાઈને કોઈ એક મુસાફરે આલોચિતમ યત જોયું કે એતેત આ ભાગ્યેન ભાગ્યથી સંભવતી સંભવ છે, એના વગર આ બની શકે નહીં. તો આગળ જોઈએ શું ઘટના આવે ઘટે છે તે.